શું છે તમારી પાસે સિક્કામાં? મારી પાસે 5-5 ની 2 નોટ છે ને એક 2 નો સિક્કો છે જૂનો, હા પછી 1 રૂપિયાનો સિક્કો છે, હા. પછી ઓલો 10 5 કે ને એના બે ઈ છે. રૂપિયાનો સિક્કો રહ્યો એમાં ચાલ શું છે કઈ ખબર? રૂપિયાનો સિક્કો રે એમાં સાલ તો લ્યો ને જોઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે બધા કોલ કમેન્ટ એવી કરે છે કે ભાઈ કોલ ઉપાડતા નથી, બધા એના સવાલ એવો છે કે અલ્પેશભાઈ તમે કોલ ઉપાડતા નથી. પણ રહી વાત કરું તમને કે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મારે ટાઈમ હોય, બાકી બીજા ધંધામાં વ્યસ્ત હોય, તો 5 થી 10 વાગ્યા સુધીમાં ટ્રાય કરવી, તમારો કોલ ઉપડી જાય. અને જેથી કરીને હું 2-5 જણાને જવાબ દઈ શકું છું. તો માફ કરજો તમારો કોલ ન ઉપડતો હોય તો, બાકી કોલ કરજો તો જરૂર ઉપડશે અને સિક્કાની ડીલ થશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા ભાઈ છે, તેઓના સિક્કા આપણે ફોટા મોકલ્યા હતા, તો તેઓની હારે આપણે વાતચીત થઈ છે. તેઓના ફોટા હું મોકલું છું, આમાં મૂકું છું. અને તમારે પણ આવી રીતની જાહેરાત મૂકવી હોય તો મારો કોન્ટેક્ટ નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે, તો એમાં મને કોલ કરવો. અને જે કોઈને ખરીદવા હોય એ લોકોને પણ ફોટામાં છે, એ લોકોને જેને ખરીદવા હોય તો આ બધા સિક્કાના ફોટા છે, આ બધા વિડીયો રહ્યા, એ બધા વિડીયોની અંદર ફોટા રહ્યા, તે એમાંથી તમારે જે પણ ને ખરીદવા હોય તો મારો કોન્ટેક્ટ નંબર વિડીયોની એન્ડમાં આપેલો છે. તો એ લોકોને પણ વિનંતી છે કે મને કોન્ટેક્ટ કરવો અને આ સિક્કા જે કોઈને લેવા હોય તે લોકોને તમારો કોન્ટેક્ટ કરવો. અને મિત્રો, જે વેચવાવાળા લોકોને કહું છું, ફ્રોડથી સાવધાન રહેજો. અત્યારે ફ્રોડ બહુ છે. ફ્રોડ એટલે 90% લોકો ફ્રોડ કરે છે, તો ફ્રોડથી મિત્રો સાવધાન રહેવું. જે કોઈ લોકો પૈસા નાખવાનું કહે તો 50 રૂપિયા નાખવા નહીં મિત્રો. અને ફ્રોડથી એક સાવધાન રહેવું. અને બીજી વાત કે બધા લોકો વિડીયો ઉતારે છે, એ લોકોને કહેવું કમેન્ટ બંધ રાખો. એ કમેન્ટની અંદર નંબર નાખે, એ લોકો નંબર લઈને હિન્દી લોકો ફ્રોડ કરે તો લોકો ફ્રોડ થાય. જે તમે કમેન્ટ ચાલુ રાખો ને તો એની અંદર ફ્રોડ થઈ શકે છે મિત્રો. તો વિડીયા બનાવો, તમે પણ કમેન્ટ બંધ રાખો. કમેન્ટની અંદર કોઈને કેવો પૈસા પોતાનો નંબર ન નાખે કમેન્ટની અંદર, જેથી કરીને કોઈના ફ્રોડમાં પૈસા જાય નહીં. તો કમેન્ટની અંદરથી નંબર લઈને એમાં ફોન કરશે ફ્રોડ કરવાવાળા હિન્દી લોકો, અને ફ્રોડ કરશે મિત્રો. અને તમારે જ મિત્રો સાવધાન રહેવું પડશે. ક્યાંય બી ગમે સિક્કાના ફોટા નાખો, લાખો કરોડો રૂપિયા કહેતો કે ખોટી લાલચમાં આવી અને ખોટા પૈસા તમારા ગુમાવવા નહીં. તો ખોટા પૈસા ફ્રોડમાં ક્યાંય નાખશો નહીં. બાકી તમારા પૈસા બધા ફ્રોડ છે, પૈસા માંગશે એટલા લોકો ફ્રોડ છે. ફ્રોડથી સાવધાન રહેવું મિત્રો, આપણી એવી વિનંતી છે. અને આ આપણા ચેનલની અંદર બધા વિડીયા છે, જોઈ લેવા. તો ફ્રોડથી બચવાના આપણે પ્રયત્ન કરીએ છીએ. અને તમારી પાસે અમુક વસ્તુ હાસું હોય એવા વેચાવાના પ્રયત્ન કરીએ છીએ અને વેચાઈએ છીએ. પણ લોકો આજે વિડીયા બનાવે એમ લાગટ વેચાતું નથી મિત્રો. આમાં તો જૂના પૈસા સિક્કા રહ્યા એ વેચાય છે. પણ જે લોકો આ વિડીયા ફરે યુટ્યુબમાં, ફેસબુકમાં વિડીયા બનાવે, લાખો 2 લાખમાં મેં વેચી નાખ્યું, એવું કાંઈ હકીકતમાં છે નહીં મિત્રો. તો વિડીયો મારો પૂરો સાંભળવો. મારે કયું લક્ષ્ય છે, ક્યાં હું કેમ રીતે વેચાવું છું, કેવો કોન્ટેક્ટ કરાવું છું, વિડીયોની અંદર બધું તમને જોવા મળશે, બરાબર. તો મિત્રો, તમારે પહેલા પ્રથમમાં સાવચેત રાખવી. આવું વેચાય છે, પણ અમુક વસ્તુ હોય એ જ વેચાય છે. લાગટ સિક્કા વેચાતા નથી, બરોબર. લાખોમાં વેચાય છે, પણ અમુક સિક્કા હોય એ જ વેચાય. નોટુનો બાયર હજી આપણી પાસે કોઈ આવ્યો નથી. નોટું ખરીદવા વાળા બાયર હજી આપણી પાસે કોઈ આવ્યા નથી. અમુક સિક્કાની આપણી પાસે માંગ કરી છે લોકોએ. જે ડીલરો છે સુરતના, વડોદરાના, કોઈ રાજકોટના એવા ડીલરો આપણી પાસે છે જે કલેક્શન ભેગું કરે છે.
એ લોકો આપણે ફોન કરેલો છે તો એ લોકોને જે જે વસ્તુ જોઈએ છે હવ ને અલગ અલગ એ આપણને ફોનમાં કીધેલું છે. એટલે મને ખબર છે કે અમુક વસ્તુ વેચાય છે લાખોમાં. બાકી 5 રૂપિયાનો સિક્કો હોય તો એ 50 રૂપિયામાં જાય, 100 રૂપિયામાં જાય એવું વેચાય છે. બાકી લાખો કરોડોમાં તો હજી એક સિક્કો આપણે વેચાતા જોયો નથી. એક કરોડોમાં માંગ નથી, લાખો રૂપિયામાં માંગ છે. લાખો રૂપિયામાં સિક્કો વેચાય છે પણ એ લાખોમાં એક જ હોય મિત્રો. તો પેલા આ ભાઈના ફોટા અંદર મૂકું છું, તેઓના ફોટા જોજો અને એઓની હારે વાતચીત શું થઈ છે એ સાંભળો તો તમને એની અંદર પણ જાણવા મળે સિક્કા કેમ વેચવા. તો આજના વિડીયોમાં એટલું. જય હિન્દ. હલો. કોણ અલ્પેશભાઈ બોલો? હા હે? હા. આ તમારા ઓલા વિડીયો જોયામાં તમે સિક્કા નોટ ને બધું લ્યો છો એટલે કઈ રીતે છે? ક્યાંથી બોલો? અમે અહીંયા ભાવનગર જિલ્લામાંથી બોલવી. ભાવનગર જિલ્લો ગામ? હે? ગામ ગામ સણોસરા. સણોસરા. હા. શું છે તમારે પાસે સિક્કામાં? મારી પાસે 5 ની 2 નોટ છે ને એક 2 નો સિક્કો છે જૂનો. હા. પછી 1 રૂપિયાનો સિક્કો છે. પછી ઓલો 10 5 કે ને એના બે ઈ છે. રૂપિયાનો સિક્કો એમાં ચાલ શું છે કઈ ખબર? રૂપિયાનો સિક્કો એમાં સાલ તો લ્યો ને જોઉં. અને ચાલુ રાખજો. એમાં શું છે બેન, હું તો જાહેરાત આપું છું પણ મારી પાસે 1-2 ડીલર ના કોન્ટ્રાક્ટ છે તે. હા. પણ આમાં એમ કે નોખી સાલ ના માંગે ને બધા ડીલર નોખા પૈસા માંગે. બધો જૂનો હોય પણ એક વસ્તુ એક ધણી બધું નો ખરીદે એવું હોય ને. જેને શોખ હોય એ ખરીદે એમ. તો તમે એટલે તમે ખરીદતા નથી એમ ને? ના હું જાહેરાત મૂકું ભાઈ આ વ્યક્તિ પાસે આવું કલેક્શન છે, જે કોઈને લેવું હોય કોન્ટેક્ટ કરો મારો, હું કોન્ટેક્ટ કરાવીશ. એ રીતનું આપણે જાહેરાત મૂકી. એમાં કોન્ટેક્ટ કરવાનું એવું છે ને, જો મેં એક ભાઈને ફોન કર્યો બરાબર છે સવારે, તો એ ભાઈએ મને એમ કીધું કે 750 રૂપિયા તમે ખાતામાં નાખો. ના એ તો કાંઈ નકાઈ ફ્રોડ છે બધા. એ તો હા એમ એટલે આવી રીતે કે ને એટલે આપણને એમ થાય કે કેમ નાખવું એમ થાય. નો હું તો ખાલી યુટ્યુબ માં જાહેરાત ચડાવું. આપણે દેખાડવું તો પડે ને આપણી પાસે વસ્તુ છે, માણસ કોક જોવે તો હાચા ડીલર પાસે જાય, કોક ખરીદવા વાળા હાચા હોય એની પાસે જાય તો એને એમ થાય ને કે અમારે લેવું છે એમ. હા એ વાત બરાબર. અને હિન્દી લોકો તો બધા ફ્રોડ છે. હિન્દીમાં તો હા બધા હિન્દી જ બોલે છે ભાઈ. હાથી હિન્દી લોકો બધા ફ્રોડ છે. આપણે એની માહિતી આપી છે કે 8 ના નાખવાના નહીં, આપણે તો માલ વેચવાનો છે, એમાં આપણે પૈસા શું કામ નાખવાના? ઈ તો કહું છું આપણે દેવામાં તો એમાં આપણે એમ કે વાલો તમે 750 રૂપિયા તમારા ઓલામાંથી કાપી લો, તમે અમને આપી દો. 3 નોટ ના મને કેટલા 31,50,000 કીધા એને. મને કે તમને કરોડો રૂપિયા બતાવે. એમાં નંબર હું તમને કહું ને, એકમાં 6 8 છે, પછી એ લખેલો છે, પછી 98 જે છે. એ નહીં, હું કહું છું બેન, સાલ કહું છું, ખાલી સાલ આવે ને એમાં. સાલ. એક કામ કરો, મારા ફોટા નાખી દેજો બરોબર? તમે જાહેરાત મૂકી દઈશ, વાંધો નહીં. હું ફોટો નાખું તમારા આમાં હાલ નાખી મોકલાવું. તમારો ફોટો નાખો એટલે તમે કહેજો કે પછી મને બરાબર તમે જણાવજો. તમારું નામ શું કીધું બેન? કલ્પનાબેન. કલ્પનાબેન. હા આમાં હાઈ લખીને મોકલાવો. હા ભાઈ બિચારા